અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર શ્રમ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. કાક ડોળે રાહ જોઈને બેઠા હતા ને મોદી આવશે આમ આ કર્મ બંધાતા હતા. સમાચાર મળ્યા જ્યારે મોદી આવી ગયો, આમ જેને જેને આનંદ આવ્યો હશે, કેવા મોહનીય જ્ઞાનાવરણીય કર્મના લેપ લાગ્યા હશે. એમાં આજે ન્યૂઝમાં વાંચ્યા હશે તમે તો પાછા મજાના, અને કાલે તો ખુરશી નાખીને એનું પ્રવચન સાંભળ્યું હશે બધા ભેગા થઈને. જેને જેને જે કર્યું હશે કર્મ બંધાયા છે. તમે પાછું પ્રશ્ન કરો મને ક્યારેક કે સાહેબ તો કંઈ કરવાનું જ નહીં, એમ કરો જરાક. વાહ, તમે ક્યાંય છૂટવા જ નથી દેતા, બધેથી પકડી રાખો છો. મને તો ચિંતા થઈ ગઈ છે. મને તો કીધું, ફોન આવ્યો એક જણનો, મને કે સર હવે આટલું બધું તમે કહેશો ક્લાસ બંધ કરી દઈશ, હવે તમારો બધું જ બંધ કરાવશો, તમારે કરવાનું શું કે પછી? મેં તો કાંઈ નહીં, 3 વસ્તુ કરવાની. એમાં કોઈને ભણાવવા જોઈએ ને તો ઇંગ્લિશવાળા 3 વાત કરે, એ છે એટલે હાય, પછી કરે વાય, અને પછી કે બાય. 3 કામ કરો તમે, બીજું કાંઈ નહીં કરતા. ધર્મને આટલા સૂક્ષ્મતાથી જાણીએ ને, એને કારણે આપણી પ્રવૃત્તિઓ બંધ ન થાય, પણ પ્રવૃત્તિ કરતી વખતે આપણને એટલી એમ ખ્યાલ આવે, આમ અંદરથી બેલ વાગે કે આપણે કરાતું નથી, બસ એટલા માટે આપણું ડીપમાં જાણવાનું. Does it stop? એટલે આપણને કર્મ બંધ થાય કે આપણને એટલો અહેસાસ થયો કે ભાઈ આ ખોટું અલ્પ માત્રામાં થાય. ટ્રેનમાં જતો હતો હમણાં, રાજસ્થાન જવાનું હતું, બરોબર ટ્રેનમાં બેઠા. હવે અમુક ટ્રેનોમાં તો બધા પ્રકારના માણસો ચડતા હોય ને, એમ અમારો સીટ નંબર છેલ્લો ડબ્બો 72 વાળી સીટવાળી છેલ્લી બોગી હતી અમારી. 8 જણા અમે લોકો જે આપણે બેઠા હોય બધા બેઠા હતા. એટલે અમુક લોકો ટિકિટ વગરના લોકો ભાઈ આવીને આમ સૂઈ જાય ને બધું કરે. મને છોડીને બાકીના 7 જણા ગાળાગાળી કરતા હતા, ગમે તેમ બોલતા હતા. મને કાંઈ નહોતું. ત્યારે હું વિચારતો હતો કે આ બધાને આટલું થાય તો મને નથી થતું, તો હવે કેમ આમ થયું? તો પ્રભુની કૃપા છે. હવે ઓલો એને જવું હશે તો ઓલો સૂઈ ગયો હશે, મેં તો જોવાય નથી ગયો કે કોણ સૂતો ને કોણ નથી સૂતો. હું શું કેમ જોવા જાઉં? ખોટું મારે કર્મ, અને મને વિચારે ના આવે જવા જવાનું. એવું શું હવે કરવાનું હતું આપણે? ઓલો કોણ સૂતો જ ને કોણ ગયો ને, ક્યાં એવું જોખમ લઈને જતા હતા કે આપણે એમ ડરીએ કે ઓલો લઈ જશે ને લાવી જશે ને. કોઈને જવું હોય તો બે કે હું બી ઘણા ટાઈમ વર્ષોના વર્ષો પહેલાં હું બી જરૂર ડબ્બામાં ફર્યો છું, એટલે મને ખબર છે કે ટિકિટ ન હોય કે વેઇટિંગ હોય ત્યારે કેવી દશા હોય. તો એમાં એના પ્રત્યે દ્વેષ રાખીને કર્મ શું કામ બાંધવાનું? બધા લોકો કેટલો દ્વેષ માનતા હતા. ઇધરમાં જ બેઠો, ઇધર એ હોતા હે, ઇધર જાઓ ઉધર જાઓ. પછી આમાં કાંઈ વળવાનું નથી. આ તો કર્મ બંધાય છે. સાંભળ્યું નથી મેં તો. હવે આ મને કોણ બચાવે છે? આ પ્રભુનું ધર્મ જ બચાવે છે ને. જેમ જેમ ધર્મ સમજતા જાય છે તેમ તેમ એમાંથી અસર આવતી જાય છે ને. બાકી તો આ બધું અમે બી કરતા હતા. અમને બી અંદર સુરાતન તો ઘણા જ હતા. વર્ષો પહેલાં, આજથી 15 વર્ષ પહેલાં હું એ ધમાલ કરતો હતો. અરે મને યાદ છે મારો સમાનો સમય, હું જ્યારે નાનો ત્યારે એવો તોફાન હતો. ભિખારી આવે તો એમ કહું 100 રૂપિયા મારી પાસે છે, દવાનું તું પાછા એ તને સોની નોટ આપી દઉં છું, આમ ધતિંગ કરતો હતો. એક ટાઈમ એવો હતો જ્યારે ધર્મ સમજાયો નહોતો, ત્યારે અમે બી આટલા જ તોફાન કરતા હતા, કોઈની પણ ફિલ્મ ઉતારતા હતા. પણ હવે એમાંથી જે પણ કાંઈ સ્વભાવ બચ્યો કે જે પણ કાંઈ સુધર્યા, કોને બચાવ્યા? આપણે આ પ્રભુના શાસનના જ્ઞાને બચાવ્યો. બે ધ્યાન રાખજો, બહુ ઝીણા સુધી હું પાપોની વાત કરીશ. પાપોની વાત એટલા માટે કરીશ કે તમને પાપનો ભય પેદા ચોક્કસ કરાવો છે. હું તમારો સંસાર બગાડીશ નહીં. તમે એ જ રૂટિનમાં જ ફરતા આવશો. તમે જઈ શકશો કોઈના લગ્ન પ્રસંગની અંદર, તમને જવામાં હું ક્યાંય રોકીશ નહીં તમને. પણ આ વિષય ભણ્યા પહેલાં અને આ વિષય ભણ્યા પછી એ લગ્નના રિસેપ્શનમાં તમે એટેચમેન્ટ નહીં થઈ શકશો. આ પ્રભુના જ્ઞાનની તાકાત છે. હું આ કામ કરી રહ્યો છું. પછી કાલે રિસેપ્શન છૂટી જાય તો એ આનંદની ઘડી છે. આજે ત્યાં સુધી જતા પણ હશો ને તો એ પહેલાં ભણ્યા પહેલાંનો તમારો પરિણામ અને આટલું ભણ્યા પછીનો તમારો પરિણામમાં એટલો ફરક પ્રભુની કૃપાથી તમને પડવો જોઈએ કે તમારા પોતાના, હું એ કોશિશ કરીશ પ્રભુની કૃપાથી કે તમને પરિણામો એવા અંદરથી દ્રઢ થાય કે તમે ત્યાં લેપાવા જાઓ ને તો એ તમે લેપાઈ ન શકો. સમજાય બરાબર? હું આ કોશિશ કરી રહ્યો છું. માટે ઝીણું કાર્ય કરું છું. આમાં પાપ, આમાં પાપ, આમાં પાપ, આમાં પાપ. તમે આઈસીયુના પેશન્ટ છો ત્યારે મારી પાસે, આ 24 કલાક તમે મારી આમાં કેન્દ્રની અંદર છો, એટલે હું બરાબર તમારું ધ્યાન રાખી રહ્યો છું કે આમથી આમ કરે તો હવે આમ કરવાનું, આમથી આમ કરે તો આમ કરવાનું.
તમારા રિપોર્ટો કાઢી આવું ક્યાંક ને ક્યાંક જઈને શું કરે છે, કોણ છે, બહુ ક્રોસ ચેકિંગ કરતો ઓલું. તમે ઓલી મોદીની પોલિટિક્સ કદાચ જાણી શકો, પણ મારી પોલિટિક્સ તો ક્યારેય નહીં જાણી શકો, ધ્યાન રાખજો. એટલી આમ પોલિસીઓ કે વિદ્યાર્થીને તો પકડવા જ પડે બરાબર, કે ક્યાં છે, શું કરે છે. આ ઇસ્યુનો પેશન્ટ તમારી સામે બહુ સરસ દેખાય છે, તમને ખબર નહીં પડે કે ક્યાં મારું શું તંત્ર ચાલતું હશે. એક એકના રિપોર્ટ કાઢે છે કે કોને અહીંયા 12 ફ્લેટ એક પોતાના રાખ્યા છે, રિપોર્ટ કાઢીને તૈયાર રાખ્યા છે. કોને સોના ચાંદીની દુકાનો રાખી છે, રિપોર્ટો તૈયાર રાખ્યા છે. કોની કેટલી ગાડીઓ ઘુસાડેલી છે, રિપોર્ટો તૈયાર રહે. કારણ કે કણ કેટલા પાપમાં બેઠો છે, કોના પરિણામ કેવી રીતે ચાલી રહ્યા છે, બધા સમાચાર મળતા રહે છે. કોના માતુશ્રીનું અવસાન થયું ને પ્રાર્થના સભા રહી હતી, એના સમાચાર મને તાજા પાયે મળી જાય. સમજાયું? અને તમને ખબર પણ નહીં પડે કે મને મારા સમાચાર ક્યાંથી પહોંચાડાતા હશે તો તમારી અંદરનો જ વ્યક્તિ હોવો જોઈએ, બીજું તો કોઈ હોય જ નહીં. અને પૂછશો તો તમને મળશે પણ નહીં કોણ હશે. બરાબર ને? હા, જે કામનું નથી યાદ નથી રાખતો ને કામનું છે યાદ રાખો. જતીનબેનનું યાદ છે ને પિંકીબેનનું યાદ છે, બીજા કોઈનું યાદ નથી. ફોર એક્ઝામ્પલ કસમને હમણાં ફાંસી થઈ, હવે સ્વાભાવિક છે કે આપણને એમ થાય કે સારું એને થયું એક્ઝામ. આત્માનો સ્વભાવ, સ્વાભાવિકનો મિનિંગ બરાબર છે. આત્માનો સ્વભાવ તો આવો છે જ નહીં. ફાઇન, હવે બોલો, સ્વાભાવિક છે કે બોલાય એટલે નેચરલી આપણે આવી જાય કે સારું એને થયું કે એને જે કર્યું છે એ રોંગ જ કર્યું છે. તો એટલે એ વખતે ઇમિડિયેટલી લાઈટ થતી નથી કે ના આપણે એવું ન વિચારે. એટલા વીક છે. એક્ઝામ્પલ સમજી? હમણાં છે એટલે છોકરાઓ પણ કરતા હોય તો એમ કે મમ્મી એને રોંગ જ કર્યું છે ને, તો એમાં શું ભાવ આપણને લાગે? હવે એને ફાંસી લગાડવી જ આવી જોરદાર એમ જ કે ને કે એને આવું થયું બરાબર જ થયું. પ્રભુ મહાવીર સ્વામીને પગમાં ખીર રાંધનાર માણસે તમે જોયો તો શું કરત તમે? પ્રભુ પાસે તો કેટલી સરસ શક્તિ હતી. ટચની આંગળીમાં તાકાત હતી ને અનંત ઇન્દ્રો હાજર હતા. જૈન દર્શનનો પહેલો સિદ્ધાંત છે, બરાબર સમજો. આખી ભગવાન હતા એટલે શું થયું? મોક્ષમાં જનારા બધા પાસે આટલું હોય જ. ભગવાનથી મતલબ નથી. ઉલટાનું એ આપણે માર્ગ બતાવી ગયા છે. એમને શક્તિ ફોરવામાં કે સત્વ ફોરવામાં ખાલી ભગવાનનું દ્રષ્ટા નહીં. તમે લઈ લો મેતારાજ મુનિ, ખંદક મુનિ, સનત કુમાર, અર્નિક મુનિ, કેટલા દ્રષ્ટાંત મહાપુરુષોના આપો. એટલે તમે ભગવાન હતા એટલે એ કરે, આપણે નહીં કરવાનું. મોક્ષમાં જવું છે તો આ જ રસ્તો છે. બરાબર વાક્ય સમજો. 2 વાક્ય બોલું છું. તમારી સાથે કોઈ વ્યક્તિએ ખોટું કર્યું કે કોઈ વસ્તુએ ખોટું કર્યું તો તમને એ વ્યક્તિ કે વસ્તુનો દોષ નહીં બતાવવાનો, તમારા કર્મનો દોષ બતાવવાનો. નંબર 2, તમારે એવું નિમિત્ત કોઈને નહીં આપવાનું કે વ્યક્તિ એવું કસમ કે કસાઈ કરી બેસે. હવે સમજાય 2 વાત તમને બરાબર? પહેલી વાત તો ઘણી ઇઝી છે, બીજી વાત એટલી કપરી છે એ ક્યારેય ભૂલતા નહીં. કદાચ કોઈએ આપણું ખોટું કર્યું તો આપણે એકવાર મગજને સંભાળ આટલું ભણ્યા કે હજુ ઘણું ભણ્યા પછી આપણને વિચાર આવશે આપણા કર્મમાં તું માટે થયું છે, બીજું શું કરી શકીએ. આ વિચાર કદાચ તમને આવશે, પણ તમે કોઈને નિમિત્ત જ ન આપો કે કસમ ન કરે કે કસાય ન કરે, એ કેટલું ટફ છે. આ તો બેસ્ટ છે જૈન ધર્મનો કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનો દોષ નથી, તારા કર્મનો, અને કર્મનો પણ નહીં, હવે તારો દોષ છે. કર્મ બી તે બાંધ્યા તો ઉદયમાં આવ્યા ને, નતા બાંધવા. સમજાયું બરાબર? હવે તમે વાત કરી કે નેચરલી હ્યુમન નેચર છે કે આવું અમને થઈ જાય છે. અનાદિકાળથી એવા કર્મોને કસવને આત્મા પર આમ કરી કરીને એવા દ્રઢ કર્યા છે કે આજે સ્વભાવ બની ગયો છે. અનાદિકાળથી આવું જ કર્યું ને દરેક ભવોમાં, અને એને કારણે કર્મથી આ બધા સ્વભાવ બેસી ગયા છે. અચ્છા, તમે નિર્ણય કરનારા કોણ કે એને ખોટું કર્યું છે? તમે નિર્ણય કરનારા કોણ કે એને સજા થવી જોઈએ? તમે એની પરંપરામાં જાઓ કે કાશ્યપનો પણ આ દિવસ કેવી રીતે આવ્યો કે એને આ દિવસો આવ્યા બિચારાને, એને પૂર્વમાં શું કર્યું હતું? અચ્છા, જે એની ગોળીમાં ધરવાઈ ગયા એ જ હોય પૂર્વમાં કાંઈક કર્યું હશે કે એમને ધરવાઈ ગયા? એને 50 કે 100 કે 1000 માર્યા તો એ 1000 સાથે એનું કાંઈ લેનદેન તો હશે ને? તો ત્યારે કેમ સિદ્ધાંતો ન જોડાયા આપણી પાસે? એમાં 50 માણસ કહે છે મારી બાજુવાળો મરી ગયો પણ હું બચી ગયો, તો ત્યારે સિદ્ધાંતો કેમ સેટ નથી થતા કર્મના બરાબર? દુનિયામાં તમને અમુક પ્રકારના પાપો જ દેખાય છે, અમુક પ્રકારના પાપો તો ખ્યાલ જ નથી આવતા. મારી નાખે કે આવું કરી નાખે એટલે કે ફાંસી આપી દો. પણ જે ચૂપચાપ બેઠા બેઠા ખોટું કામ કરતા હોય, ચૂપચાપ ખોટું કરીને દેશની અંદર ઘણું બધું ફેલાવી નાખતા હોય,
એ તો તમને જાણ પણ ન થાય. તો તમે જ્યારે જાણ થશે ત્યારે કસાયો ક્યાં પહોંચશે? એ વેપારી દુનિયામાં કદાચ તમે બહુ ઓછા હશો એટલે તમને ખબર નહીં પડે કે કેવું ષડયંત્ર રચાતું હોય. દિલ્હીના મિનિસ્ટરોની બાજુમાં 24 કલાક જો ભૂલથી આપણે બેસાડી દે અને તમને થોડું ઘણું બી જો નોલેજ હોય ને, તાવ ચડી જાય બીજે દિવસે. શરદ પવારની પાસે જો 24 કલાક તમને બેસવા માટે મળે તો 24 કલાક પછી તમે હોસ્પિટલ ભેગા થઈ જાઓ. બ્લડમાં પોલિટિક્સના પૈસો સિવાય કાંઈ હોય જ નહીં એ લોકોને. એ કેટલું એવું નહીં માની બેસતા કે આને ખોટું કર્યું છે એટલે આને સજા થવી જોઈએ. આપણે કોઈનો કાંઈ નિર્ણય નથી આપવાનો. આજે સશક્ત અવસ્થામાં આપણાથી બોલાય છે કારણ કે આપણી પુણ્યાઈ સારી છે આજે એટલા માટે. આ બોલેલું પણ આપણે ભોગવવું પડશે. એનું શું? હમણાંનો જ કેસ 2 દિવસ પહેલા હમણાં દિલ્હીનો કેસ લો, મારાથી એટલો બધો દ્વેષ થઈ ગયો ને, લિટરલી હું ભૂલી જ ગઈ કે હું જૈન છું. મને એટલો બધો ગુસ્સો આવી ગયો તો એ ન્યૂઝ સાંભળીને કે આ તો જાનવર જ છે. તમે આવા વખતે મને કહ્યું એ વખતે તમે કઈ રીતે તમે ક્ષમતા રાખી શકો કે તમે તટસ્થ ભાવે રહેવાનું? એની માટે આપણે શું કરી શકીએ? ઈ જ આપણે એના માટે તમારે support પણ નહીં બોલવાની કરવાનો. તમને છૂટ, પણ તમારે કરી બતાવવાની તાકાત હોય તો તમારે બોલવાની છૂટ. પણ આપણે એને તમે કાંઈ support કરી શકતા તો તમને બોલવાનો અધિકારમાં હું શું વેલ્યુ આપું? મીણબત્તી જલાવવાથી કામ પતી જાય છે? ફોટા પાડવાથી કામ પતી જાય? શું તમારી કમેન્ટ્સની વેલ્યુ શું કરવાની મારે? હા, તમે જો એ જગ્યા પર બેઠા છો તમારી ખુરશી પરથી કામ થવાનું તો હું તમને બધી છૂટ આપી દઉં છું. જાઓ દિલ્હી બેસી જાઓ, કામ કરો, બધી રજા આપી દઉં તમને. સત્તા સોંપવા તૈયાર છું, પણ સત્તા પર પહેલાં બેસી ના આવો તો કામ કરો. નરેન્દ્ર મોદીનો અત્યારે કર્મગ્રંથ ન ભણાવી શકું આવી રીતનો, કારણ કે એને એ જગ્યાએ કામ કરવાના છે. ત્યારે એને સામદામ દંડભેદની છૂટ આપું. તમે ખાલી બોલો છો, કરતા તો કાંઈ છો જ નહીં ને, ખાલી બોલવાના કર્મ બાંધો, બીજું શું કરું? પણ જે લોકો બધા પ્રોટેસ્ટ કરે છે, બધી ફિમેલ્સ તો એ પ્રોટેસ્ટ પણ નહીં કરવાનો. જે પણ કરે છે ત્યારે- ગાજિયામાં એક વર્ષે નહીં આ સિદ્ધાંત. અને નવા નવા હોય ત્યારે 10 દાડા. ઓલો અન્ના હજારે નીકળ્યો હતો ત્યારે કેટલા હતા પહેલા દિવસે? તો બધા નીકળ્યા હતા. હું તો નહોતો નીકળ્યો ક્યાંય. હવે બિચારું મિટિંગ બોલાવે કોઈ આવતું જ નથી. તમે તંત્ર શું સમજો છો? પહેલાં અભ્યાસ કરો કે આ દેશનું તંત્ર શું ચાલે છે. નો ડાઉટ તમે જ્યારે સમાચાર સાંભળ્યા તમે આટલા ઉકળી ગયા બિકોઝ તમારી પાસે હજુ આત્મા સુધી પહોંચવાનો પૂરો રસ્તો અને જ્ઞાનની અભાવ છે. માટે તમે કોઈ પણ નિમિત્તમાં ન લેવા ન દેવા. તમારું હોત તો હું સમજો કે તમે ઉકળી ગયા, ચલો માની લીધું. કોકનું હતું ને તમે એમાં ઉકળી ગયા, વસ્તુ ખોટી હતી, તમે ઉકળી ગયા. ઉકળી ગયા એટલે તમારી પાસે તો પોતાની કસાયની કંટ્રોલતા તો નથી, વાત તો નક્કી થઈ ગઈ. હવે બીજી વાત છે, આ તો આ કેસ આટલો ઉપાડ્યો એટલે તમે ઉકળી ગયા. રોજના આવા કેટલા કેસ બને જેમાં કેમ કાંઈ નથી થતું? હા, હાઇલાઇટ્સ થઈ ગયું હતું. હાઇલાઇટ થઈ ગયું છે આ બધું. એ તો ખબર નથી ને, ખબર પડી એટલે જ આપણને ગુસ્સો આવે ને. ગુસ્સો કરવાથી શું થશે? તમે શું કરી શકશો? તમારો ગુસ્સો તો ચલો શું થઈ શકવાનું છે? એ સહાનુભૂતિ તો બતાવે જ ને. સર મારો પોઈન્ટ એ છે કે આપણે એને સપોર્ટ, સપોઝ બધા મળીને સપોર્ટ કરતા હોય તો આપણે એને સપોર્ટ નહીં કરવાનો. પણ મેં સપોર્ટ કરવાની ક્યાં ના પડી? તમે તો કસાયને દ્વેષ કર્યો છે. સપોર્ટ એક જુદી વસ્તુ છે ને દ્વેષ કસાય જુદી વસ્તુ છે. ફરક છે. તમને ટોળું ભેગું થાય તો તમારે બી નારા લગાડવા ઉભા રહેવું પડે. મગે ના પાડું છું તમને. બિલ્ડિંગની મિટિંગ હોય તો ગાડાગાડી ચાલતી હોય તો મારે બિલ્ડિંગમાં રહેવું તો મારે બી સોસાયટીમાં જરાક ગાળ બોલ્યા વગર ઊભા તો રહેવું જ પડે. તો સોસાયટી કાલે મને કામ પડશે તો કોઈ ભેગું નહીં થાય. હું ગાળ ન બોલું તો મારો વિષય છે ને હું ચૂપચાપ પાછળ ઉભો રહી તો હું આવ્યું હાજરી તો પુરાય જ ને મારી. મિનિસ્ટરમાં મારી સહી તો થાય ને. તમે પાછળની બેન્ચમાં બેસી શકતા હતા આ કાર્યમાં. આમાં આગળ આવું કંઈ જરૂર હતું તમારાથી? હું તમને કહું છું તમે કાંઈ કરી તો શકવાના નથી, તો ખાલી બોલીને શું કર્યું તમે? મને કંઈ સમજણ ન પડી. તમારા પરિચિતના 4-5 જગ્યાએ તમે કોમેન્ટ્સ કરી, પછી શું? આવું ડિસ્કશન પણ નહીં કરવાનું. કર્મ બંધાઈશ. દ્વેષ ભયંકર દ્વેષ થાય છે, ભયંકર. નો ડાઉટ. હું એમ નથી કહેતો કે સારું થયું છે. દુનિયામાં કંઈ પણ આવું થયું ખોટું થયું છે. અમેરિકામાં ગોળીબાર થયું એ ખોટું થયું છે. તો શું કરવાનું? કરવાનું શું એમ? તો પોતાની વ્યક્તિમાં ફીલ થાય એમાં હું સમજી શકું છું કે એમાં આપણું કંઈ રિલેશન હતું. એકદમ નજીકમાં થાય તો વધારે લાગે. જેમ જેમ કર્મગંધ વધુ ડીપમાં સમજાશે ને વધુ પરિણત થશે ને તો પોતાનામાં પણ કાંઈ નહીં થાય. ચલો તમારું વીકનેસ સમજાય છે કે ચલો હું તમને કહું કે તમારા પર થાય કે તમારા એકદમ પરિચિતમાં થાય ત્યાં તમને હું જો રજા આપી દઉં. ત્રાહિતને ત્રીજો વ્યક્તિને જ્યાં તમે બૂમ બરાડા કરીને કાંઈ વળતું નથી ત્યાં શું કામ કર્મ બાંધો જ ખોટા? જ્યાં તમારી તાકાત પૂરી પહોંચે છે ત્યાં તમે કયું માની લીધું. જ્યાં સ્વજન છે, જ્યાં તમારું પોતાનું કંઈ થયું ત્યાં તમને થાય. હા, તમે મને એમ નહીં કહેતા કે તમારો સ્વાર્થ જોયો. હું સ્વાર્થ જોવાની વાત નથી કરતો. તમે ચિંતા વ્યક્ત કરી હોત કે તમે ચિંતિત થયા હો તો હજુ હું થોડું સમજું કે તમે ચિંતિત થયા છો. તમે તો દ્વેષ કરી બેઠા છો.
જે પોલીસે એને પકડ્યો છે એને દંડો નથી મારી શક્યો. તમારો દ્વેષ શું કરવાનો? તમે દેશના કાયદાઓ જાણો છો? અંગ્રેજ જમાનાના કાયદાનું નોલેજ નહીં, અજ્ઞાન દશામાં બસ બુંબરાડા કરવાના. હું 4 જણનું ખૂન કરીને પોલીસ સ્ટેશનમાં જઈને બેસી જાઉં કે મેં ખૂન કર્યું, મને ત્યારે બેસાડી દો, તો પોલીસ ખુશ થઈને મને બેસાડે કે અમને સરેન્ડર થયો છે, એટલે તો એને ઉલટાનું અમને સપોર્ટ કર્યો છે એમ કે પોલીસ મને દંડા ન મારે ત્યાં મને. વગર મહેનતે સામે આવી ગયો છું. તમે કરે ખૂન કરે એને દંડા મારો, આમ અરે પણ શું દંડા મારો? હું જઈને જ બેસી ગયો શાંતિથી, હવે શું? પોલિટિક્સની દુનિયાઓ અને દુનિયાની જે ચાલતી અવ્યવસ્થાઓ છે ને અત્યારની, આ કાળની હમણાંની, બહુ ભયંકર છે, બહુ ભયંકર. બસ આત્માને બચાવ હોય ને તો તમે એટલું ખાલી પકડી રાખો. સમાચાર તમારી સામે આવ્યા, તમે દુઃખ જોયું કે સાલું કેવું દેશમાં ચાલે છે, સારું આમાં આપણે કાંઈ સેફ નથી, વિચાર આવ્યો, માની લીધું. પણ તમે એનામાં ઓલાને આમ સજા કરી નાખવી જોઈએ ને આમ કરી નાખવું જોઈએ ને તેમ શું બોલ્યા ને શું કર્યું તમે? તમે તો કેવા ચીકણા કરવા બાંધી બેઠા, સત્તા પર નથી, સજા આપવામાં તમારું કંઈ ચાલુ નથી. તમે લખીને આપો કાગળ, તમારા કાગળ પર કોઈને સજા થઈ જવાની જ? અરે તમારું વ્યક્તિગત કંઈ ખોટું થયું હશે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં નોંધાય તમારી. તો હમણાં મારા પરિચિત એક વિદ્યાર્થી છે, એના 10 લાખ રૂપિયા ફ્રોડ થઈ ગયું એનું ખાતું, 10 લાખ ટ્રાન્સફર થઈ ગયા. પોલીસ સ્ટેશનમાં જાય છે તો પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર નથી, કે છે ક્યાં કરેગા, કુછ હોગા ભી નહીં, વાપિસ આએગા ભી નહીં. આવું તમારી સાથે થાય ને તમને દ્વેષ છો ને હું સમજી શકું છું કે 10 લાખની તમારી નુકસાની છે તો તમને થઈ જાય. હું એમાં તમને ના નથી પાડતો, હું સમજુ છું કે અહીંયા તમારું સત્વ હજુ ન ખીલ્યું હોય. ઘટના મોટી છે, હાઇલાઇટ્સ મોટી થઈ છે, એ પ્રસંગને જોઈને તમે આટલા ઉખડી ગયા છો, તમારી વીકનેસ છે. 100% નિર્લેપતા કેળવો. એના 2 ઓપ્શન, કાં તો આ સમાચારો વાંચવાના જ નહીં, અને કાં તો સત્વ હોય તો સમાચાર વાંચો, પણ અંદરથી તમારું રૂવાટું પણ ફરકવું ન જોઈએ. એટલા અલિપ્ત રહીને તમારે સમાચાર વાંચવાના. હા, તમારા એના કારણે તમારા દીકરીની જાગૃતિ આપવાની, જો બેટા બહાર જાઓ ત્યારે ધ્યાન રાખો, ફરજ નહીં ચૂકવાની. જો આ કેવું થાય, જો આપણી સાથે બેવું થાય, તમારે જે તમારી જવાબદારીઓ છે એને તમે બધું ફોલો કરો, હું તમને ના નથી પાડતો. પણ એને કારણે ઓલાને આમ કરી નાખો તેમ તમે સત્તા પર પણ નથી બેઠા, તો તમે આ બધું બોલનારો શું થયું મને સમજાવ્યું નહીં. થઈ સજા તમારા અવાજથી? જાગૃતિ આવી? કંઈ થયું? તત્વવીર છે એમને. આ ખરેખર તત્વનો સાર કહેવાય. 75 પ્લસ થઈ ગયા છે. તમે એવરીડે જે સમાજમાં રહેતા હોય એને તમારે બનવાનું છે. શું કીધું તમે? 40 પ્લસ છે, 75 પ્લસ. 40 પ્લસ નથી. 40 પણ નથી, 30 પ્લસ છે. 35 પ્લસ. એટલે ફરક જો 40 વર્ષ. એટલે એટલા વર્ષ પછી મને રિઝલ્ટ મળી જશે. એને પડશે, અત્યારે આપણને ખબર નથી, એને મળી જશે, એને ખબર પડી જશે. પરિણામમાં આવશે. લાવ બેચ્યોર બનો જરા. જ્યોર્જ ફર્નાન્ડિસ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ને ત્યારે ગુરુદેવ પાસે આવેલા, ત્યારે અમે ઊભા હતા, હેમરત્ન સૂર્યમાત પાસે આવેલા સાપુરમાં. સાહેબ એને પ્રશ્ન કર્યો કે તમે ફાઇનાન્સ મિનિસ્ટર છો તો આ દેશનું તંત્ર આમ કેમ છે, તમે કેમ એને વ્યવસ્થિત કરી શકતા નથી? એને મજાનો જવાબ આપ્યો કે સાહેબ સાચી વસ્તુ તમને કીધું. એને બહુ પ્રિન્સિપલવાળા વ્યક્તિ હતા. સાહેબ જે દિવસે દેશની સેવા કરવા માટે આવે છે ને, પહેલો દિવસ અમે ભાવનાથી આવીએ છીએ કે દેશ માટે કંઈક તો કરવું છે. પછી જ્યારે ચોપડા ખોલે ત્યારે 90%, 95% દેશ જ વેચાઈ ગયો. સાહેબ કંઈ બચ્યું જ નથી, હવે કરીએ શું? ખાઈ થઈ ગઈ. એના શબ્દો હતા, હું ત્યાં જ ઉભા હતા અમે લોકો કે હવે આમ કર ભી ક્યાં શકતે. એટલે એ દુનિયા બહુ વિચિત્ર છે, આપણને સમજાતી નથી કે આ દુનિયા શું છે. જ્યાં પૈસો નહીં ત્યાં કંઈક જુદું જ ચાલે છે, પૈસો પણ નહીં એના કરતાં બી જુદું તંત્ર ચાલે છે. ત્યાં આપણે લેવાનું તો આની વચ્ચે છે ને. તો કાદોમાં જ કમળું કે હું ક્યાં ના પાડું છું? કમળ કાદોમાં જ હોય, કાદોની બહાર ન હોય કોઈ દિવસ. ના પણ જે પણ વાર્તાલાપ ચાલતો હોય એમાં આપણે શું કોઈ ઇન્ટરેસ્ટ દેખાડવાનો નથી. જો તમે સાંભળો, તમને રુચિ હશે તો તમે ઇન્ટરેસ્ટ લેશો. દાખલા તરીકે તમને પોલિટિક્સ ગમે છે તો તમે ઇન્ટરેસ્ટ લેવાના છો. હવે આ ભાઈને શેર બજાર ગમતું નથી, ગમે તે થશે, શેર બજારની 10 વાતો લાવીને વાંચશે, સ્ટોકના બધા જ માર્કેટનું વાંચશે. અને ઓલા ભાઈને નરેન્દ્ર મોદીમાં રસ હશે તો મોદીનું વાંચશે. જેને જેમાં રુચિ વાંચવાના જ છે. તમને આ બધું ગમતું છે એટલે તમે ઇન્ટરેસ્ટ તો લેશો જ. તમે વાંચશો, તમે સાંભળશો, તમે સમજશો.
સાંભળો સમજો ત્યાં સુધીમાં મને કાંઈ વાંધો નથી, સિવાય કે તમારા અંદરનો અધ્યવસાય બગડવાનો જોઈએ. પણ તમે જ્યારે એમાં કસાયો કરી બેસો છો ને દ્રોહ કરી બેસો છો ને તમે કંઈક ને કંઈક બબડાટ કરી નાખો છો ને 10 જણને સમાચાર ફેલાવો છો ને કંઈક નવું જ ઊભું કરો છો તંત્ર, એ મને નથી સમજાતું. હા, તમારે કરવાનું ના નથી પાડતો, પણ એ તમારું કરેલું આમ રિઝલ્ટવાળું નક્કર દેખાય કે તમે આમ કામ કરી બતાવો છો, કરો, હું ના નથી પાડતો. તમે કાલે રેલી કાઢો, કર્મક્ષેત્ર તું નીકળીને કોર્ટમાં પહોંચી અને 100,000 2,000 બેનો તમે લઈને નીકળ્યા, રિઝલ્ટ આવી ગયું, સરકાર હલી ગઈ, માની લીધું, તમે કરો, આ કામ કરો, જાઓ. તમારા કામ નક્કર થવાના છે તો હું માની શકું, દેશ વ્યવસ્થા હું તમને ના નહીં પાડીશ, એમાં બી નિર્જરા થાય, પણ કામ બી નક્કર જોઈએ. આપણે નક્કર કામ ન કરી શકીએ તો કેમ ચાલી શકે? એ નક્કર કામો થવા જોઈએ. નક્કર કામ વગર કામ નથી થતું. અમારા 2-4 પરિચિત વિદ્યાર્થી છે, દિલ્હીમાં બધી ઓળખાણ છે, મને કીધું છે કે એ બી કામ હોય તો કહેજો શાસન, મેં કોઈ કામ સોંપ્યું જ નથી એને. મને ખબર છે કે પહેલાં હું તંત્ર ત્યાં જઈને એકવાર માણસની ઓળખાણથી મારે કામ જ નથી કરવા. આટલા વર્ષોના 29ના કેસ એમને એમ પડી રહ્યા છે, કંઈ નથી થઈ શક્યું. જેનું રિઝલ્ટ જ ન આપી શકતા હોય ત્યાં કામ કરીને કરવું બી શું? અને જૈન શાસનમાં ક્યાંય બી બળની તાકાત નહીં, હંમેશા કડની તાકાત લેવાની છે. સમાચાર જાણ્યા પછી દેશની આ વ્યવસ્થાથી ભવિષ્યની ચિંતા કરી શકાય, કુટુંબીઓને સમજાવી શકાય, આપણા દીકરા દીકરીઓને સાચી વસ્તુ બતાવી શકાય, એની ઉંમર પ્રમાણે એ બધું કરી શકાય. પણ તમે દ્વેષ સુધી પહોંચ્યા એ તો બહુ જ ખોટું કરી નાખ્યું. એ તો તમે તમારો આત્મા ચૂકી. આટલા વર્ષોની તમારી આત્માની સાધનાઓ ગઈ ક્યાં? તમે શું પામે આત્મા? એટલે તમે આત્માને જો અડ્યા હોય, તમે આત્માની સ્પર્શના કરી હોય, તમે આટલી સાધના કરી હોય, તો તમે આવું નિમિત્તમાં કેમ આટલા ઉકળી ગયા? ન અસર થવી જોઈએ તમારી પાસે, એવી ગુરુ કૃપા આવવી જોઈએ કે તમને આ બધી વસ્તુમાં અલિપ્ત રહી શકો, ત્યારે તમારી સાધના દ્રઢ કહેવાય. આ ચૂક્યા છો તમે ક્યાં? ઉપલક્ષ સાધના છે તમારી, આંતરિક સાધના નથી બધી તમારી. નિમિત્તો આનાથી વધારે ખરાબ આવશે, પ્રભુ કહીને ગયા છે. તમને એક સાચી વસ્તુ કહી દઉં છું. 5 પાંડવોને સપના આવેલા, એમાં સૌથી છેલ્લો એટલે સહદેવને નકુલને સપનું આવેલું. બધાને અલગ અલગ સપના હતા. નકુલને સપનું આવેલું કે ભયંકર પવન ફૂંકાય છે, પ્રલયકાળનું, મોટી શિલાઓ, નાની શિલાઓ, પર્વતો, પથ્થરો ગબડી પડે છે ચારે બાજુથી. એમાંથી એક મોટી શિલા ગબડતી એક ઘાસનું તનખલું વચ્ચે આવી જાય છે અને એક શિલા અટકી જાય છે. અરે સપનાથી જાગી ગયું કે આશ્ચર્ય ગયું કે ઘાસના તનખલામાં શિલા અટકી ગઈ પડતી. આવું કેમ બન્યું? એ તરત એના ગુરુને કહે છે કે ગુરુ ભગવંત આ સપનાનું ફળ શું? ત્યારે ગુરુ ભગવંત કહે છે હવેની પ્રજાને રોજ નાના મોટા પ્રલયો આવશે, રોજ નાના મોટા પ્રલયો રોજના હશે, રોજ. પણ એની અંદર જે વ્યક્તિ ધર્મ કરતો હશે, રવિવારને ગુરુવારના દિવસે ધર્મ ખાસ કરતો હશે, ગુરુમાં જે માનતો હશે, એના પર પડતા પ્રલયો અટકી જશે. આવશે ખરી પણ એને વધારે સ્પર્શે. આ લખ્યું છે, આ બધું જાણ્યું છે અમે લોકોએ, માટે અમે પ્રિપેર કર્યું છે. અમે માની લીધું છે કે રોજના પ્રલયો ચાલુ છે. મહેસાણાથી જોતો આવ્યો છું વર્ષો પહેલાંથી. મારી સમજણ આવી ત્યારથી મેં 93ના ધડાકા જોયા, પછી બાબરી મસ્જિદ ધ્વંસની વસ્તુ જોઈ. મહેસાણામાં ગયો ત્યારે મેં 3 મોટા પ્રસંગ જોયા. આંબેડકર વખતની બનેલી અહીંયાની ઘટનાઓ, ત્યાં તોફાન જોયું. મહેસાણા પાછળની આસપાસના એરિયાની તો તોફાન હતા, આગ લાગી હતી, ત્યાંના માણસોએ તોફાન કરેલા. 11 અશ્રુ સેલ છોટેલા હતા. આંખો પડી એ જોયું છે દ્રશ્ય. વરસાદ પડ્યા હતા 3 દિવસ સુધી, અંધાર પાટ છવાઈ ગઈ હતી, એ વખતે 5 દિવસો જોયા છે. પછી મોટા ભૂકંપ જોયા છે, કંડલા બંદરનું વાવાઝોડું જોયું છે, મુંબઈ આવીને બોમ્બલાસ્ટ લાઇન્સર જોયા છે. નાના મોટા પ્રલયોમાં મોટા પ્રલય બોલ્યો, બાકીના નાના પ્રલયો તો રોજના દેખાય જ છે. છાપું ખોલે રોજના નાના પ્રલય દેખાય છે. હું શું ડિસ્ટર્બ થાવ? જ્યાં જ્યાં બચી જાઓ ત્યાં ત્યાં પ્રભુની કૃપા માનતા રહે. ઓહ પ્રભુ કેટલી કૃપા થઈ, ધર્મ કરો ભાઈ, બસ બીજું કાંઈ નહીં. આ સીધું સિસ્ટમ, બીજું શું? કારણ કે આ નિમિત્તો તો અટકવાના નથી જ. આ કાળનો હુંડા અવસરપીની કાળ છે. એક પણ દિવસ તમારો એવો નહીં હોય કે પ્રલય ન બન્યો હોય કે કોઈ આશ્ચર્યકારી ઘટના બની ન હોય. અને છાપું તો એવું અત્યારે વધ્યું છે, સમાચાર તો એટલા વ્યાપક બન્યા છે કે ઘડીકમાં મળીને તમને સીધું ટીવી પર લાઈવ આવી જાય. એટલે ઓર વધારે ભીમાસનની સમસ્યા આવી ગઈ છે. અને એ સમયમાં જાગ્રત રહેવાનું છે આપણે કે હા નહીં ભાઈ, આપણે અસર ન થવી જોઈએ. આ થવાનું જ હતું. આપણે બચી ગયા, ખુશ થાવ. પ્રભુએ બચાવ્યા, પુણ્ય વપરાઈ ગયું, નવું પુણ્ય બાંધો, ધર્મ કરો, આગળ ચાલો. સમજાયું? તમે બી ઘણા પ્રલયો જોયા છે આ બધા સમય અસર. ભલે તમારાથી દૂર થયા હોય, નિમિત્તો આ જ હતા ને આપણા બધાના. જોયા હતા ને પાણી ભરાઈ ગયા હતા તો જતીનભાઈ કે ટાઇટેનિકમાં ફર્સ્ટ ક્લાસમાં બેઠા છે, પાણી નીચે આવ્યું, વાંધો શું છે?
ફસાયા હતા. એક પ્રલય 4 કલાકનો આવી જાય. કેવી હાલત થઈ હતી ખબર છે ને? કેટલાની કેવી હાલત થઈ ગઈ. ઘણાને ઘણું દુઃખ પડ્યું, ઘણાને ઓછું દુઃખ પડ્યું, કેટલાકને અમુક દુઃખ પડ્યું, બધાને નાની મોટી તકલીફો પડી ને. આવા પ્રલયો તો આવ્યા જ કરવાના છે. આમ એક પણ દિવસ એમ માની બેસતા નહીં કે કાંઈ બોમ્બ નહીં ફૂટે કે કાંઈ કંઈ નહીં જાય, કશું નહીં, કશું થવાનું જ છે. પ્રિપેરેશન. તમે તૈયાર થઈ જાઓ, એલર્ટ પડી જાઓ, ધર્મ કરો. બસ ધર્મ તમારી સાથે હશે, પુણ્યાય તમારી મજબૂત હશે તો એ તમારી આપત્તિમાંથી તમે બચી જશો. 6:35 જ ઉતર્યો તો સ્ટેશન પર બોમ્બલાસ વખતે. તો સવારના ઘરે પહોંચ્યો, મને કે સર તમે આવી ગયા? કીધું કેમ? બોમ્બ ફૂટ્યા છે કે? હું આવી ગયો એમાં શું આશ્ચર્ય પાણી? એને હું આવું જ નહીં. મેં તો આવ્યો ભાઈ, હું તો એમાં. એટલે એને એમ કે બોમ્બ ફૂટે એટલે નહીં આવશે કે કઈ હશે, હું તો આવી ગયો તો. પણ ત્યાં સુધી સમજાય છે ને? પ્રલયો થયા કરશે. અને પ્રલયમાંથી બચવા માટે એક જ શરણ છે, તમારી પાસે ધર્મની પુણ્યાઈ જોઈશે. ધર્મની પુણ્યાઈ એ આડે આવશે અને તમને બચાવશે. બસ ધર્મ કરતા રહેજો, બીજું કાંઈ. ધર્મ એટલે શું? દર્શન, પૂજા, સેવા, પ્રતિક્રમણ, સામાયિક, સચ્ચાઈ, સાચું કરવું, ભગવાને કીધેલી વસ્તુને ફોલો કરવી, સરળતા રાખવી, કોઈનું ખોટું પડાવી ન લેવું, જેટલું એટલું જ સંભાળવું, બીજાની હેલ્પ કરવી, અને આગળ વધતા સુપાત્ર દાન, ભક્તિ, અનુકંપા, ગરીબોને ખવડાવો પીવડાવો. બસ આ બધા ધર્મ આપણા. શ્રાવો જન્મ આ બધા ધર્મ કરતા રહેવાનું. બસ આજ આપણી પુણ્યાઈ વધારે નહીં આપણે આડે આવે જ, બીજું કાંઈ. સમજાય છે ને બરાબર? બાકી તમે દ્વેષ કરીને ખોટા કરવા માંડીને હવે એનો વિપાક કેવા ભોગવશો? અને આવા તો નિમિત્ત રોજના છે. કેટલા દ્વેષ કરશો? મગજથી નસ ફાટી જશે ક્યારેક તો આ દ્વેષોને જોશો તો. અને ખરેખર હજુ તો પોલિટિક્સની દુનિયાઓ હું પણ જાણતો નથી, તમે તો જાણી જ નહીં હોય કદાચ, કે કેવી ગંદી પોલિટિક્સ ચાલતી હોય, કેવા અંદર અંદર તંત્ર હોય, કેટલું અંદર અંદર. મનમોહન સિંહને બોલાવવામાં આવ્યો રત્ન સુંદર શ્રીમાન પાસે કે ગુરુદેવને મળવા આવો. હું સંતોમાં માનતો જ નથી, આવ્યા જ નહીં. દેશની અંદર બેઠેલો મિનિસ્ટરને જ્યારે બોલાવવામાં આવે ત્યારે હું સંતોમાં માનતો જ નથી, એટલે હું આવ્યા. બસ કઈ પ્રકારની 5000 સંતોનું સંમેલન હતું ને મિનિસ્ટરે સાંભળવાના 5000 સંતોને, અને સંતો ગાળાગાળી કરે મિનિસ્ટર પર. ઓલી શ્રીલંકા ને ઇન્ડિયા વચ્ચે કઈ નદી છે જે ઓલું બ્રિજ બનાવવાનું કે ઉડાડવાની હતી? શું હતું? રામ સેતુ. એના માટે ફંક્શન થયું. 10,000 સંતો ભેગા થયા હતા. અને સંતો બોલે એટલે કેવું બોલે ત્યારે અજૈન સંતો. એમાં ગુરુદેવ રત્ન સુંદર સુરી મહારાજનું પણ પ્રવચન ત્યાં નક્કી થયું હતું. એ તો હલી ગયા જોઈને કે આ શું બોલે બિંદાસ આ મિનિસ્ટરોની સામે. પછી એમને ટેકનિક વાપરી. આખી તો જૈન આચાર્ય હતા, પ્રભુનું શાસન તો કરીને ગમે તેમ થોડી બોલાય. એમને એક દ્રષ્ટાંત જ બતાવ્યું ત્યાં આગળ કે એક દીકરો ખુશ થઈ ગયો. અમીન કે મમ્મી આજે હું બહુ ખુશ છું. કે શું થયું? તો કે મેં બિસ્કિટ ખવડાવ્યું એટલે બહુ ખુશ છું. કે તું તો બધાને બિસ્કિટ ખવડાવતો હતો, એમાં તો આજે એટલો ખુશ કેમ છે? તો કે મેં નેતાને બિસ્કિટ ખવડાવ્યું એટલે હું ખુશ છું. તો કે મેં એટલો તો ખુશ કેમ છે? કે મેં કૂતરાના બિસ્કિટ ખવડાવ્યો એટલા માટે. એ કૂતરો વફાદાર હોય છે. આ દ્રષ્ટાંત ત્યાં બોલ્યા હતા એ ત્યાં મહાપુરુષ તાળીઓ પડી હતી એમની. બોલો, અસર જ ન થાય એ લોકોને આટલું આમ હોય તો. ગુરુવાર ગુરુ માટે, રવિવાર સૂર્ય માટે. સૂર્ય એટલે તમારો આત્મા ને ગુરુ એટલે તમારું પોતાનું જબરદસ્ત વર્તમાન કાળનું ગુરુ બળ. એના માટે સૂર્ય એટલે તમારો આત્મા. સમજાય છે ને? બધું ગોઠવીને પ્રભુએ આપ્યું છે. આખી ગ્રહ જોઈ લો. સોમ એટલે ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, રાહુ, કેતુ એક્સ્ટ્રા. 7 દિવસના 7 ગ્રહ. સીધું તો સિસ્ટમ છે, બીજું ક્યાં છે? ખ્યાલ આવી ગયો? નિમિત્તો મળે, ડિસ્ટર્બ નહીં થવાનું. ત્યારે આમ આત્માને જાગ્રત રાખવાનો. વિવેક બુદ્ધિ વાપરો. કસાય આવે ત્યારે વિવેક ચુકાઈ જાય છે ને પછી આવી રીતે પસ્તાવો કરો છો કે આ ખોટું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, સમજાતા સમજાતા તમને પાછું એક ટ્રેક આવી જશે. પણ ધ્યાન રાખો, ખંખેલો. એ વખતે વિવેક ચૂકી નહીં જાઓ, નહીં તો શું થશે? એટલે મોદી ગયા હતા કેશુભાઈના ઘરે, એને ગાવું ડૂબો અને બધું કીધેલું, પણ છતાં એને આશીર્વાદ દેવા ગયા. સિમ્પલ વસ્તુ છે. જ્ઞાની ભૂતકાળમાં બી હતો, વર્તમાન કાળમાં બી, ભવિષ્યકાળમાં બી. કોણ કોણ? નાની. હા, ભૂતકાળમાં બી આવા જ બધા વિષય કસાયના બધા નિમિત્તો હતા. અત્યારના બી છે ને ભવિષ્યમાં બી રહેવાના છે. ભૂતકાળમાં બી જેને અસર નથી થતી નથી થઈ, અત્યારના બી નથી થતી. આપણી સમક્ષ છે કેટલા બધા નાની પુરુષો છે. આપણે એ લોકો કેમ અલી કરી શકે? સેમ વિષય કસાય એ લોકો બી સાંભળે છે, એ લોકો બી જોવે છે, એ લોકોને બધું મન વાંચન કાયને જોવું છે જ ને.
બધો ઉપયોગ છે એમને, છતાં બી તો રહી શકે છે, તો આપણે કેમ નથી રહી શકતા? એટલા માટે તો આપણને કેવું છે કે નાનીની મુદ્રાના, એની ચેષ્ટાની પર તમે સખત ધ્યાન આપો, એમાંથી શીખવાનું, એ જ ધર્મ છે. જ્ઞાન માર્ગ જ છે જે આપણને બરાબર રસ્તો આપી શકે. બહુ પરફેક્ટ વાત કરીશું. ચલો આગળ ચાલી. મોહનીય કર્મોની વાત આપણે ચાલી રહી હતી. કસાયોની વાત પૂરી થઈ. 9 કસાયમાં હવે આજે પ્રવેશ થાય છે. 9 પ્રકારના 9 કસાય આજે સમજવાના છે. પહેલું હાસ્ય. નિમિત્ત મળે કે નિમિત્ત ન મળે હસવાનું ચાલુ થઈ જાય, એ હાસ્ય મોહનીય કર્મ છે. કોઈએ જોક્સ કીધો, નિમિત્ત મળી ગયો, હસાહસી ચાલુ થઈ ગઈ. ઘણી વખત એવું હોય કે કોઈએ કાંઈ કીધું નહીં, પણ આમ સોફા પર બેઠા હોય, પણ અચાનક એવું થાય કે કોઈ આમ ગાંડપણની જેમ હસવું આવી જાય, તો કાં તો પૂરોનું કોઈ આમ યાદ આવે અને હસવું આવવા લાગે. નિમિત્ત અત્યારે કાંઈ નથી. અને ક્યારેક તો એવું હાસ્ય મોને જાગે, હસ કરે, એટલું હસ કરે, કંટ્રોલ જ ન થાય એનાથી. આ થકી કર્મ બંધાય છે હાસ્ય મોહનીય. એમાં વ્યાખ્યાનમાં જો મહાત્મા હસાવે કોઈ પદાર્થથી અમને પકડવા માટે, તો પ્રશસ્ત હાસ્ય કહેવાય, કારણ કે ધર્મના આશયને પકડીને કર્યું છે એટલા માટે. બાકી બધી જગ્યાએ બધા મિત્રો ભેગા થયા હોય ને જૂની વાતો વાગડવામાં હસી ચાલે, તો એ આખું હાસ્ય મોહનીય કર્મ અપ્રશસ્ત બંધાય છે. અને એ હાસ્ય મોહનીય કર્મ હસાવે છે આજે. અને કીધું છે હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જૈન ધર્મ, રોતા ન છૂટે પ્રાણિયા છે. અત્યારે હસતા હસતા તું કર્મ બાંધી લે, રડીશ તો પણ આ કર્મ છૂટવાના નથી, કારણ કે જેટલું હશે એટલા કર્મ ચીકણા. સમજાય છે બરાબર? ઘરમાં ફંક્શન છે, 4 દિવસ માટે મહેમાનો ઘરની અંદર આવવાના છે, એટલે આવવાના હોય ને પહેલાંની તૈયારીમાં તમારા મુખાકૃતિ પર અત્યંત હાસ્યનું મોજું હોય, તૈયારીઓ ચાલતી હોય, સોફા સેટના કલરોના બધા ચાદરો બદલાઈ જાય, બેડરૂમની ચાદરો બદલાઈ જાય, ઘરની સાફ સફાઈ થઈ જાય, સરસ ડીશો બહાર આવી જાય, જૂની ડીશો અંદર જતી જાય, કંઈક અવનવું થાય. આવે એટલે કેટલો મીઠો આવકાર મળે બધાને. 3 દિવસ તો તમને એટલો આનંદ આવે, ખવડાવવાનો, પીવડાવવાનો, મળવાનો, મેળવવાનો, બહુ આનંદ આવે. પ્રસંગ પતે, એક પછી એક જેમ જેમ જતા જાય, જેમ જેમ વિદાય સમારંભ યોજાતો જાય બધાનો, તમારા મુખાકૃતિ પર હાસ્યનું નહીં, હવે શેનું મોજું જોડાય? તો કે આમ ખાલી થઈ ગયું, એન્જોય પૂરી થઈ ગઈ, મનોરંજન પૂરું થઈ ગયું. સમજાય છે? નાનો બાળક સ્કૂલમાં જતો હોય ત્યારે રડતો જાય, પણ સ્કૂલથી આવે તો હસતો આવે. પ્રસંગની પહેલાં તમે હસતા હો ને પ્રસંગ પતે તમે રડવા લાગો, મોઢા પર કંઈક તો લાગે ને બધું જતું રહ્યું, ખાલી થઈ ગયું ઘર. પછી વાતને વાળવા માટે બોલીએ, ખબર છે આપણે 4 દિવસ મહેમાન હતા અને આજે ઘર ખાલી લાગે છે, બોલો છો ને? વાતને ટાળવા માટે મનને સમજાવો છો ને આવા શબ્દોથી. આજે ઘર ખાલી થઈ ગયું, બધા જતા રહ્યા. તો એ વાતને એને સમય ન નીકળે, એટલે કે આટલા દિવસનો સમય એટલો ફાસ્ટ નીકળતો હતો, અને પછી હવે જો સમય જ નથી નીકળતો, આખો દિવસ માંડ કાઢ્યો. હવે તમે પછી મનને ડાયવર્ટ કરવા માટે કોઈ નવા કામ લઈ લો, સફાઈ કરી નાખો, આમ તેમ કરો, કારણ કે તમારે મનને કન્વર્ટ કરવું જ પડે. સમજાય ગયું? નિમિત્ત જ્યારે લોકો આવે છે ત્યારે હસવાનું થાય છે. હસતા હસતા કર્મ બંધાય. ક્યારેક પાગલખાનામાં જનારા જીવો જોયા છે ને, હસ કરતા હોય, ગાંડા વેડા કાઢતા હોય. કેવા એવા નિમિત્તો કર્યા હશે, હસાહસી કરીને, લોકોની ચેષ્ટાઓ જેને હસાહસી કરી હશે, અને આજે હસવાના કર્મ એમને ત્યાં પહોંચાડી દીધું. ગંભીર હોય શ્રાવક, શ્રાવકના 21 ગુણમાં લખ્યું છે, બીજો ગુણ શ્રાવક ગંભીર હોય. ગંભીર એટલે એ હસે જ નહીં, ખડખડાટ તો ન જ હશે. એ હસે તો એનું પરમ સ્મિત પણ લોકોને ગમે કે કેટલો સરસ હસે છે. સ્માઇલિંગ ફેસ હોય, તમારે જ્યાં મોઢા ચડેલા એ ન હોય. હું તો ઘણી વખત ક્લાસમાં તો મોઢા એવા ચડેલા, મને એમ થાય કે આ લોકો કે શું કરીને આવ્યા છે આજે, તો ભગવાન જાણે એટલા મોઢા ચડેલા હોય. અને મારે તો સ્ટાર્ટિંગમાં પાપની વાત કરું તો મોઢું ચડી જાય તમારા લોકોનું, એટલે સ્માઇલિંગ ફેસ તો હોય જ નહીં તમારું. પ્રસન્નતાનો પરમાટ દેખાય મુખાકૃતિ પર, આમ આનંદનું મોજું દેખાતું હોય. આજે કેટલો સરસ આમ આનંદ સભર પસાર થયો, મને આનંદ મળે. આજે સવારે મારો પ્રોગ્રામ હતો, એટલો હું થાકેલો હતો સવારથી, માઇકમાં 2-2.5 કલાક સુધીના લેક્ચર હતા. એ પછી હજી સાંજે થાકી ગયો હતો. મેં તો આજે ક્લાસ થશે કેમ, આમ બહુ ચિંતામાં હતો. આના પહેલાંના જે 3rd ક્લાસમાં તો હું બગાસ જ ખાતો હતો રીતસરમાં. તો આજે ક્લાસ થવાનો કોઈ ચાન્સ નથી, પણ મારે કરવાનો તો છે જ. તો તમારા બધાના મોઢા જ બન્યું કે આ લોકો હજુ થોડા ઊંઘમાં છે, પણ ફ્રેશ. એટલે મેં પહેલી વાત કાઢી, ઘણા દિવસે મળ્યા તમે હસ્યા, એટલે મેં કીધું હવે મજા આવશે, ચાલો તમે હસો એટલે મને એમ થાય કે બસ હવે તમે હસ્યા ને એટલે આનંદ આવે. પ્રસન્નતા તો એવી મજાની દેખાવી જોઈએ, આમ પરમ સ્મિત હોય મુખાકૃતિ પર. સંતોનો ફેસ હંમેશા સ્માઇલિંગ ફેસ, હંમેશા તમે જોજો. કોઈ પણ તમે મુખાકૃતિ જોશો તો એકદમ સ્માઇલિંગ. એ હસતા ન હોય, એ પ્રસન્નતાની પ્રમાટ હોય. આમ અંદરનો જ્ઞાનનો આનંદ આમ બહાર ઝડપતો હોય, ખુલે બહાર. તમે જ્ઞાન ભણો છો તો તમારો આનંદ ઝડકે અંદરથી.
ખુલવો જોઈએ અંદરથી આમ આનંદ કે કેવી પ્રસન્નતા દેખાય છે તમારે. અમને 10 વૈકારિકમાં લખ્યું છે, સાધુ જો ખડખડ આમ મોટે મોટેથી હશે તો એમને દોષ નાખે. શ્રાવક ગંભીર ખિલખિલાટને હસા હસીને બૂમ બરાડાને તાલીઓ પાડીને હસવું આ બધું શ્રાવકની ચેષ્ટા નથી, પણ સ્મિત તો મજા. એની મુખાકૃતિ જોઈને લોકોને આનંદ થાય કે આ કેટલો પ્રસન્નતામાં જીવે છે, આને કંઈ મૂંઝવણ જ નથી, હોય જ નહીં, પણ આમ હસમુખો છે બસ. સમજાય છે ને બરાબર? હાસ્ય. લગ્નની અંદર તમે ઊભા હતા ને તો તમને ઓલો ફોટાડો કહેતો હતો સ્માઇલ કરો, તમારો ફોટો પડતો હતો ત્યારે ફોટાવાળાને બિચારાને કેમેરામાં દેખો કે તમે હસતા નથી, આવી દશા છે ફોટામાં. પણ વિચારો કે કેવી અંદર ચિંતાઓ ઘરવાઈ હશે, કેવા અંદરથી અધ્યવસાયો કર્મથી ચાલતા હશે, કેટલું અંદર આમ દુઃખ વર્તતું હશે, કેવા દરિદ્ર બનીને જીવતા હશું અંદરથી, કેવા પ્રકારની અંદર શોકની લાગણીઓ વર્તતી હશે, કેવો આમ દુઃખનો ડુંગર તૂટ્યો હશે આપણા પર કે આપણે હસી જ નથી શકતા. પેલો લાફિંગ ક્લાસમાં જવાનું, હલો હસાવે, હા 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 હસ્યા કરવાનું, બધાએ રડવાની તો એક્સરસાઇઝ કોઈ નથી આવી, હસવાની આવી જ કંઈક એવું છે ને, એવું કંઈક છે ને. લાફિંગ ક્લાસ, ક્લબ, લાફિંગ ક્લબ, ઓહ બાપરે ક્લબ છે. બધાને બોલાવવાનું ને પછી બધાને હસવાનું, હા હસે શું. હા બોરીવલીમાં પણ છે, પૈનગરની અંદર બધા ઉભા રહે વડીલો, આ બધા હસ હસ કરે, એક દિવસ હું ડરી ગયો. હા તાલી પાડવાની ને હસવાનું ને શું ભગવાન જાણે. તમે જતા લાગો છો એટલે તમને ખબર છે બધાને, નહીં? હસવા માટે જવું પડે, હસો અહીંયા આગળ હવે મજાથી, બીજું શું. નોલેજ બધું હોય ને સર, જતાનું હોય તો પણ નોલેજ તો હોય. સરસ, ચાલો એ નોલેજ કેમ રાખીએ માણસ, જવું છે એટલા માટે. ચાલો ત્યારે હસો, અહીંયા હસ્યા કરો, 1 કલાક હસ્યા કરજો, તમે એકદમ 7 દિવસનો ફ્રેશ માલ લઈને જશો. હાસ્ય નિમિત્ત મળે કે નિમિત્ત ન મળે, હસવું આવે છે. હાસ્ય મોન્ય કર્મને કારણે હસવું આવે, પણ જો ક્યાંક લિમિટ બહારનું હસવાનું થઈ જાય, અણધાર્યું હસવાનું થઈ જાય, વધારે પડતું હસીએ, જે હસવાથી કોઈને નુકસાન પડે, જે હસવાથી કોઈને માર પડે, જે હસવાથી લોકોને કસાય થાય કે હસે જ કેમ અમારા પર આટલું બધું, એ સમયમાં બીજાને આપણે નિમિત્ત આપ્યું, એમાં આપણું હાસ્ય મોન્ય કર્મ એટલું ભયંકર બંધાય કે બીજા ભાવમાં પછી આમ દાંત બહાર હોય ને માણસના, દાંતીઓ કહીએ કે દાંતીઓ માણસ છે, જો એના હોઠની બહાર દાંત નીકળી ગયા, દાંત ઉપર દાંત આવે, દાંત બહાર નીકળી જાય, દાંતીઓ બને, આ બધા એના થકી કર્મ બંધાય છે. વાચાળ બને, પંચાયતીઓ બને, આખા ગામની પટલાઈ કરે, બધાને ભેગા કરે, ગામોની આગા પાછી કરે, આ બધું જે થાય છે ને તે આના થાય છે. લૌકિક દંતકથામાં એક પદાર્થ છે, કોડી જેવા માણસો કહેવાય, કોડી જેવા. હવે કોડી એટલે શું, એના માટે તમને પહેલાં એક દ્રષ્ટાંત સમજાવું. લૌકિક એટલે અજૈન લોકોની છે, આપણી વાત નથી. દેવોએ સમુદ્રનું વલોણું કર્યું, એટલે એમાંથી અમૃત નીકળ્યું, ઝેર નીકળ્યું, રત્નો નીકળ્યા અને કોડી નીકળ્યું. અમૃત કોણ પી ગયું? તો કે દેવો પી ગયા, એટલે દેવો અમર થઈ ગયા, દેવો ત્યાંથી અમર કહેવાય, બરાબર છે. પછી જે રત્નો નીકળ્યા બધા ભવનપતિના દેવોને નીચેના અસુરો લઈ ગયા, એટલે બધા લોકો પાસે આમ આભૂષણો ને શસ્ત્રો બધું એની પાસે આવી ગયું. ઝેર અને કોડી ક્યાં નાખવી? ઝેર વૈધું જ, હવે કરીએ શું? એટલે બધા કે એક કામ કરો, આ ઝેર પીએ કોણ? ઝેર પીએ તો મરી જઈએ કે. એ ઝેર આપવા માટે એ લોકો પહોંચી ગયા કે એક કામ કરીએ, આપણા શંકર ભોલાનાથ છે, એ બધા ભક્તોના ભોલા છે, તો ભોલેનાથને આપણે આપી દઈએ એટલે બધું સારું થાય. એટલે ભોલેનાથ પાસે પહોંચ્યા કે તમે ભોળા છો, તમે ભોલેનાથ છો, વલોનું કરતાં ઝેર નીકળ્યું તો ઝેર તમે પી જાઓ તો બધા માણસોનું સારું થાય, અમારું સારું થાય. એ શંકર ત્યારે ઝેર પી ગયા, એટલે એનું ગળું નીલકંઠ કહેવાય. ઝેર પીવાથી શરીરમાં ગળામાં અટકી ગયું, સ્વયં ભગવાન હતા એટલે અંદર ઉતર્યું નહીં, પોતે જીવંત રહ્યા, પણ ગળામાં જ્યારે સ્ટોપ થયું ત્યારથી નીલકંઠ શંકર કહેવાય, બરાબર છે. હવે કે કોડી ક્યાં નાખવી? એ બધા દેવું કે આ લોચો કોડી તો હવે શું કરવું, હવે શંકરને અપાઈ ગયું છે, કોડીઓને કરવું શું હવે? એટલે બધી કોડીઓ ઉપાડી કે હવે એક કામ કરો, બધા ગામમાં એક બે કોડીઓ નાખી દો, બીજું શું, એટલે કામ પતે. એટલે લોકો નીકળ્યા ઉપાડીને, એક બે ગામમાં એક બે કોડી નાખતા ગયા, એટલે બધા ગામમાં કોડી માણસો આવી ગયા. એ કોડી માણસો એટલે શું? હવે તમને એક દ્રષ્ટાંતમાં એનો સાર સમજો છો, તમે સમજો છો કે કોડી માણસો કેવા હોય, જે હાસ્ય મોન્ય કર્મના કારણે આવા માણસો થયા હોય. એક જણના ઘરની અંદર છોકરીવાળા જોવા માટે આવેલા, એ બાર બધા ચપ્પલ પડેલા હતા, અને એ ગામમાં એક માણસ આવો, કોડી માણસ. એટલે અંદર બાર ચપ્પલ જોઈને કે શું છગનલાલ, મહેમાન આવ્યા લાગે છે. બાર ચપ્પલ પડ્યા હોય આટલા, બહારના ખુલ્લા હોય તો મહેમાન જ આવ્યા હોય ને, તો એ આમ ખાસ આવું પૂછે, એટલે અંદર એન્ટ્રી આપવી જ પડે. આવો બેસો, શું વાત છે? છોકરીવાળા એવા લાગે જોવા માટે, બહુ સારી વાત કહેવાય.
કોના માટે? એટલે મંગુ માટે એમ જ? ના 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 ના, ચંગુ માટે. જુગારમાં આપણે પકડો તેના માટે? અચ્છા અચ્છા, પત્યું. મજાથી પ્રેમથી એવી મીઠી વાતો મારીને જાય કે ઓલાનું આખું ઘર, આખો સંસાર, આખા ગામમાં આમ ફરતો હોય માણસ. મારે કાંદરીમાં એક દરજી છે, હું નામ નહીં આપીશ, આખા ગામના રિપોર્ટ એની પાસે મળે. આખા ગામમાં શાસ્ત્રમાં લખ્યું છે, ફૂલવાળીઓ સાથે, દૂધવાળીઓ સાથે, માલણ સાથે, દરજીઓ પાસે ક્યારે પણ મિત્રતા રાખવી નહીં, ક્યારે પણ વાતો કરવી નહીં, એને ઘરની બહારથી જ રવાના કરવી. કારણ ઘર ઘરમાં ફરે છે, ઘર ઘરનું જાણે છે, ઘર ઘરનું બોલે છે. સમજાઈ ગયું બરાબર? આ શાસ્ત્રકારો આપણને કહીને ગયા છે. વિનય વિજયજી મહારાજે 36 બતાવી, જેમાં બધા પોઈન્ટ લખેલા છે. આ દોસ્તીઓ તમને નુકસાન કરશે. સમજાયું ને બરાબર? ત્યારે આ દરજીઓની રીત આવી મળે, ત્યારે આ બધા હાસ્ય મૌન્ય કરવાના વિપાક આના થકી બંધાય કે આખા ગામની આવી પટલાઈ કરે ને ઘરના કેટલાક બગાડે ને પછી બહાર જઈને હશે, ઓલાનું આમ થઈ ગયું, આપણે ગયા તો કામ પૂરું કરીને આવ્યા. આ જે કરવાના નિમિત્તોમાં કર્મ બંધાય છે ને, એ મોઢાના કર્મ વિપાક ઉદયમાં આપે છે. ત્યારે એના મુખાકૃતિમાં હસવાનું જોઈને લોકોએ હસવાનું બંધ કર, નથી સારું લાગતું. અને એનું સ્મિત નથી હોતું, એ ગાંડાની જેમ હસતો હોય છે. આ કર્મ આના થકી બંધાય છે. વાચાળ બને છે, વક્ર બને છે, એના હસવાથી બીજાને નુકસાન થાય છે. સ્કૂલમાં એક ખોટો મિત્ર મળી જાય નાના છોકરાને, એ હસે ને બીજાને હસાવે, સારો છોકરો પણ એના સંગતની અંદર આવવાને કારણે ટીચરનો માર ખાય. શું હાલત થઈ? હાસ્ય મૌન્ય કર્મના કારણે આવી હાલત થઈ. શ્રાવક ગંભીર હોય, આપણી પ્રસન્નતા એટલી મજાની હોય, પણ આપણી ગંભીરતા એટલી જ નમતી હોય, એટલી જ સરસ હોય કે આપણે ક્યાંય પણ આવા કર્મના બાંધે. નેક્સ્ટ ભય. હાસ્ય પછી રતિ. રતિ એટલે શું? સુખનો આનંદ, એને રતિ કહેવાય. સુખ નહીં, સુખનો આનંદ, એને રતિ કહેવાય. બરાબર છે? હવે પહેલાં તો એક તમને પ્રોબ્લેમ કહી દઉં, મુંબઈવાસી માણસોને ખાસ. સુખનો આનંદ તમે માની શકતા હશો કે નહીં મને ખબર નથી. સુખ છે એનો આનંદ માની શકો છો? રાજસ્થાનમાં ગયા હતા ને, બધાની થાળી જમવાની લે, એટલે હું ખાસ એ લોકોની થાળીમાં ડોકિયા કરું. શું ખોરાક એ લોકોનો! મને તો કે આટલું આપણે ક્યારે જિંદગીમાં ખાઈશું, ભરીને વાપરે. એટલે હું નજર નથી લગાવતો, એક ખાલી કલ્પના કરું છું. તગડું ખાય, 4 મીઠાઈ તો મિનિમમ વાપરી જાય આરામથી. આટલી જાડી રોટલીનો થપ્પો જ લે સીધો મજાનો. 3 દિવસનું આપણું ભોજન ભેગું કરું એટલું એક ટાઈમમાં વાપરે, પાછો સાંજે ચોવિયારમાં બી વાપરી શકે. એટલે મેં તો ડૉક્ટરને કીધું, મેં તો ડૉક્ટર સાહેબ અમારો ખોરાક કેમ આવો થઈ ગયો છે, અમે એ તો આટલું ખાઈશ. ડૉક્ટરે મને કીધું મુંબઈમાં રહીએ જ સાહેબ, ખાવા કરતાં ચિંતાઓને હવા જેટલી ખાઈએ છીએ, આ ક્યાં આવે ખોરાક તમે ખાવાના હતા. મેં તો આ દિવસ આવશે કે નહીં, કે નહીં આવે, ભૂલી જાઓ. ખોરાક કેવો! સુખનો આનંદ માણી શકો છો? સુખ છે એનો આનંદ નથી. ગાડી છે, રહેવાનું સારું ઘર છે, શાંતિથી ઊંઘ આવે એવું ગાદલી છે, ધંધો પણ મજાનો ચાલી રહ્યો છે, બધું જ છે, પણ આ સુખમાં આનંદ મળતો નથી આપણે. અને મળે તો એક ક્ષણિક મળે છે, કાયમ માટે મળતો નથી. એક સમાચાર આગળ પાછળ થઈ જાય કે એક પણ ક્ષણ આગળ પાછળ થાય તો આનંદ જતો રહે છે. ઠીક છે, ચાલો. સુખનો આનંદ કેવો? એસએસસીની અંદર 96% આવ્યા, અને હવે એ સમાચાર તો સાંભળી લીધા, એનો આનંદ હજુ સુધી વર્તો હતો. એ દિવસ, એ પ્રસંગ, એ આનંદ કોઈક ક્ષણો જીવનની આવી હોય છે. સંસારી જીવો સંસારની અંદર બનેલી સારી સારી ઘટનાને યાદ રાખે છે. જ્ઞાનીઓ જીવનની અંદર બનેલી આત્માની અને ધર્મની અને મહત્વપૂર્ણ કોઈના જીવનમાં બનેલી સરસ ઘટનાઓમાં પોતે નિમિત્ત બન્યા હોય એવી ઘટનાને યાદ રાખીને આનંદ કરે છે. પ્રભુ તે જે 2 હાથ આપ્યા છે, તે જે મને મોઢું આપ્યું, તેનાથી મેં આ સારા કામ કર્યા છે, એનો મને અત્યારે આનંદ છે. લખ્યું છે પંચસૂત્રની અંદર, અંતિમ સમયમાં શરીર જ્યારે હારી જાય, તમે મરણ પથારીમાં બેઠા છો, શરીર ચાલતું નથી, હવે કોઈ કામ થઈ શકે એમ નથી, હાથ ચાલતા નથી, પગ ચાલતા નથી, પાછા પણ જતી રહી છે, ખાલી મગજ ચાલી રહ્યું છે, તો શું કરવાનું? તો કે બીજું કાંઈ નહીં કરતા, તમારા જીવનમાં સ્ટાર્ટિંગ કરજો અને આખા જીવનમાં તમે જેટલા સારા કામો કર્યા છે ને એને યાદ કરીને અનુમોદના કરજો. એ તમારો ધર્મ હશે. સમજાય છે? આમ આનંદ, અમને આનંદ મળે. એક દીક્ષાર્થીની દીક્ષા ન થતી હોય, અમારે મહેનત કરવાની હોય એની પાછળ, એના માટે કદાચ સંકલ્પ લઈએ, એના માટે બાધા રાખીએ, એના માટે પુરુષાર્થ કરીએ, એનો વૈરાગ્ય માટે પ્રવચન કરીએ, એને સમજાવીએ, ક્યારેક એના માતા પિતાના ઘરે પણ કોન્ફિડન્સ આપીએ, ગમે તે રીતે એને જ્યારે સમજાવે. પણ જ્યારે આમ સમાચાર મળે ને કે એનું મુહૂર્ત નીકળ્યું છે, એ જ્યારે સમાચાર મળે છે ને, જ્યારે સમાચાર, હવે એનું વર્ણન હું નહીં કરી શકું, પણ એ આમ
એ આનંદ હોય છે, આનંદ. પ્રભુને પહેલી ઉપકાર, પ્રભુ કેટલું મોટું કામ તમે અમારું કરી દીધું. અમને તો લાગતું નહોતું કે આવું કંઈ થશે. એક દીક્ષાર્થીની દીક્ષા 7 વર્ષથી અટકેલી હતી, 7 વર્ષ. મને કારણ હજુ સમજાય નહીં કે કેમ અટકે છે. 1.5 વર્ષ મુંબઈમાં એ મારસાહેબની પાસે હતા. મારસાહેબ મારી પાસે અભ્યાસ કરતા હતા ત્યારે મારસાહેબને પૂછતો કે આની દીક્ષા કરી દો, વૈરાગ્ય આટલો સરસ છે, કેમ અટકે છે? મને જવાબ નહોતો આપતા. મારા મનમાં અંદર અંદર એમ રહેતું કે આની દીક્ષા થઈ તો સારું. આ મૂંઝાય છે, બોલતા નથી, કાંઈક તો ગરબડ છે, બધું પૂછાય એવું નથી, પણ આને વૈરાગ્ય તો આટલો સરસ છે. 7 વર્ષની ટ્રેનિંગ છે એટલે ઇનફ, બહુ થઈ ગયું. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આ બેનનું કામ તમે જરાક કરી. પ્રભુને વિનંતી કરવામાં તો કંઈ વાંધો નથી, કારણ કે લખ્યું છે કે તમે દાનમાં કદાચ લિમિટેશન, તો સારી ભાવના ભાવવામાં શું વાંધો છે કોઈના પણ માટે. આ જીવને ક્યાં અટકે મને ખબર નથી. ભગવાન તમને સોંપું છું કે આનું તમે સારું કરી દો પ્લીઝ. ભગવાનની દીક્ષા થાય પછી તો વાત પૂરી થઈ ગઈ. હું ભૂલી ગયો, વાત પૂરી થઈ ગઈ. અચાનક ફોન આવ્યો કે મુહૂર્તની વાત કરવા માટે જવાના છે. ભગવાને કોઈ સમાચાર મોકલાવ્યો છે, અચાનક સમાચાર આવ્યા છે. ખાસ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ એના જે કર્મો છે તોડી નાખજો, એનો રસ્તો ક્લિયર કરજો. બીજ સમાચાર એવો બપોરે હતો કે દીક્ષાનું મુહૂર્ત વધાવી દીધું છે. પ્રભુ સાંભળે છે. આગળ સારા કાર્યો કર્યા હશે તો જિંદગીના અંતિમ સમયમાં કોઈ આનંદ માણી શકશું કે પ્રભુ બીજું તો કાંઈ નથી કર્યું, પણ આવી કોઈ ક્ષણો હતી ને એને માણી છે. એ આનંદ લેવા જેવો છે. આ આનંદ સાચો હશે કે તમે સારા કાર્યો કર્યા હશે. પણ જો તમે ગાડી લીધી છે એનો આનંદ લેવા જશો તો તમે નહીં લઈ શકશો, કારણ કે જેમ જેમ ગાડી આગળ વધે તેમ તેમ એ જૂની થતી જાય છે. મોબાઈલ જૂનો થતો જાય છે, કપડાં જૂના થતા જાય છે, પત્નીઓ જૂની થતી જાય છે. એ બધા આનંદો નહીં મળશે. સમજાઈ ગયું? આનંદો અહીંયા મળશે કે જે સારા કાર્યો કર્યા હશે, કોઈના ખરા સમયમાં ઊભા રહ્યા હશે, કોઈને અંતરના 2 શબ્દો કીધા હશે, તમે કોઈને નાની હેલ્પ કરી હશે પણ એ નાની પણ મોટી બની ગઈ હશે, તમે કોઈને નાના 2 શિખામણના શબ્દો આપ્યા હશે, માણસ માટે કામનો થઈ ગયા હશે, તમે કોઈ અપેક્ષા નહીં રાખી હોય તો એ આનંદ અંતિમમાં આપણે માની શકશું કે આ રતિ અમે કરી હતી. આજે તો કેવી રતિ લોકો જોવે છે. બસ આના દીકરા 4 સ્કેટિંગ ક્લાસમાં જાય છે, ડ્રોઈંગ ક્લાસમાં જાય છે, આમાં જાય. મારો દીકરો રહી ગયો એટલે હું 4 ક્લાસમાં દોડું, પણ તારા દીકરાની કેપેસિટી નથી તો એ લાંબા થાય. બસ પછી શું થાય? પછી હાય હોય, કાપાકાપી, કસાયોની પરિણતિઓ, બીજું કાંઈ ન મળે. આ બધામાં આવું જ થાય પછી. માટે પરિણામે ધર્મ કરો. રતિ એટલે આનંદ. સુખ ક્ષણિક હોય છે પણ સુખનો આનંદ જીવનભર રહેતો હોય છે. જીવનની અંદર માતા પિતાની સેવા કરી હોય, ખરા સમયમાં ખરો બેલ તમે ઝડપાવ્યો હોય, તમારો આત્મા જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી તમે કેવી સેવા કરી છે. જસ ભલે કોઈને પણ મળી ગયો હોય, તમને એનો પણ અફસોસ નહીં કરતા. મને ઘણી ચિંતા થાય, કોઈ કામ ત્રાહિત થાય ને તો જસ મને મળે તો પુણ્ય ખલાસ થઈ ગયું. જો અહીંયા નહીં, પુણ્ય તો જાય જ નહીં, ચાલું જસ મળી જાય તો મને બહુ દુઃખ થાય. મેં તો ચાલું માંડ ઊભું કરે તે તૂટી જાય છે. જસ જ ન મળે તો કેટલું સારું, બેલેન્સમાં જાય પછી ભોગવશું શાંતિથી. બીજા કોઈ ભોગ આવ્યા તો બાંધીએ, સારા કામ કરવાની તક મળી તો સારા કામ કરીએ. તમને જસ ન મળે તો તમે તમારા સારા કામનો આનંદ આના પછીના ભોગમાં માણી શકશો અને અંતિમ સમયમાં માણી શકશો. એ રતિ હશે. આ રતિ માણવાની છે ધર્મના ક્ષેત્રમાં કે પ્રભુ તમે અમને જે 2 હાથ આપ્યા તેનાથી અમે સારા કામ કર્યા છે, તે મને જે મોઢું આપ્યું તેનાથી મેં બહુ સારું કામ કર્યું છે. મારા મહેસાણામાં વસંતભાઈ ગુરુજી, રતિનભાઈ ક્યારેક પ્રોગ્રામ કરો ગુરુજીને વંદન માટે આવો બોરીવલીમાં. તમે આમ તો સબબમાં તો આવો જ નહીં ને, મ કા ને બો એ તો તમને ફાવે જ નહીં. મલાડ કાંદી બોરીવલી તમારી દીકરીઓને પરણાવવા માટે એરિયા નક્કી ન કરે ત્યાં તો આવશો જ નહીં. એ મ કા બો લાવતા જ નહીં. તમારી દીકરીઓ તમને કહે છે અને હું તમને કહું છું, અમારા કાંદોલી, મલાડ ને બોરીવલીમાં હાઈએસ્ટ ધર્મગુરુઓ, હાઈએસ્ટ સેવાભાવીઓ, હાઈએસ્ટ સંસ્થાઓ, હાઈએસ્ટ વિધિકારો, હાઈએસ્ટ સંગીતકારો ત્યાંના છે. ક્યારે ભૂલતા નહીં. એ પવિત્ર ભૂમિઓ છે. ઠીક છે, સંસાર જુદી એંગલ પર છે. બોરીવલીમાં ગુરુજી અમારા 12 વર્ષે મહેસાણા પાછળમાં આવ્યા, 18 વર્ષે છૂટા થયા. 18થી માંડીને 42 વર્ષ મહેસાણા, 46 વર્ષ મહેસાણા પાછળમાં અભ્યાસ કરાવ્યો. બરાબર. 1000 વિદ્યાર્થીઓ, 1,500 વિદ્યાર્થીઓને એમને તૈયાર કર્યા. 1,500 એમાંથી 70-80 તો દીક્ષા છે. કામ ખાલી કાર્ય જુઓ કે કેવા કાર્ય બેઠા બેઠા સંસ્થા થકી થયા છે. કેટલાય વિદ્વાન પંડિતો ફોરેન સુધી પહોંચ્યા. કાર્ય ખાલી એમ બધાને ટાંકણા મારીને તૈયાર કર્યા. સંસ્થા છોડીને આજે મુંબઈમાં આવ્યા છે. મુંબઈમાં પણ એમનું અધ્યાપન, ઔષધ આરાધના ચાલુ છે. મને ખ્યાલ નથી કે ટીવીઓ ક્યારે પણ બેઠા. આજે આ વયમાં પણ ઊભા જ ક્રિયા કરે છે. કેવો આનંદ આવશે એમને એમના જીવનમાં જવાનો.
અમે અત્યારે એટલા ખીલેલા છે, તબિયતની નાદુરસ્તો એટલા ખીલેલા છે, આનંદ માણી રહ્યા છે, કારણ કે જીવનમાં ખોટું જ નથી કર્યું કાંઈ. સમજાયું ને બરાબર? આલંબન અમને આવા ગુરુનું મળ્યું છે ત્યારે અમને એમ થાય છે બહુ પાછળ છે, અમે બહુ પાછળ છે. અમે તો નાનું થાય તો એ જસ મોટો લઈ લઈએ છીએ. અમારા ગુરુ તો એટલું કર્યું જ કે એટલું તમે કરી જ નથી શકવાના. જસ લીધો નથી ક્યાંય. 1,500 વિદ્યાર્થીઓને એક તૈયાર કરીને પંડિત બનાવ્યા છે. આમ ક્લાસમાં નથી બનાવ્યા, એકને પંડિત બનાવ્યા છે. એટલે કેવું મોટું ટાંકણું ઢીલું છે, સમજાય જ ને? જીવંત માણસ પર કામ કરવું એ સામાન્ય વસ્તુ નથી, એ બહુ કપરી વસ્તુ છે. એમાં કેટલાય દિવસો આવ્યા છે, કેટલી ધમકીઓ આવી છે, કેટલા અપમાન થયા છે, થયા જ સત્તાવાર બેસો ત્યારે. સમજાય છે? આવા મહાન વ્યક્તિઓ દુનિયામાં રત્નો ખાણમાં છુપાયેલા હોય છે, એના દર્શન થાય ને ક્યારેક એવો તક આપણે ગોઠવશું કોઈ પ્રોગ્રામ. તમને મારા અહીંથી હલાવા તો છે જ. આમ ઠરી ઠામ બેસો ને કર્મક્ષેત્રમાંથી બહાર કાઢવાનો છું. કુરુક્ષેત્રને કર્મક્ષેત્ર ભગવાન ધર્મક્ષેત્ર બનાવી નાખવાનું છું તમારું નામ. લઈ જાઉં છું એકવાર બોરીનો પ્રોગ્રામ બનાવો છું, કાં તો ગુરુદેવને અહીંયા લાવું, કાં તો તમને ત્યાં લઈ જાઓ. એક વખત વંદનાર્થી ગોઠવશું, શાંતિથી ગોઠવશું તમારી બધાની અનુકૂળતા પ્રમાણે. પણ એક પ્રવાસ આપણે ગુરુના દર્શન માટે. મારા વિદ્યાગુરુ છે, મારામાં તો કાંઈ ગુણો નથી, એમના જે ગુણો છે તો કેવા વિકસિત થયેલા છે. અને ગુણિયલના ગુણો દેખાયના દર્શનથી તમારા કર્મ તૂટશે. તમને એનું ફિલિંગ તો હું ત્યાં કરાવીશ, તમે પોતે સ્વયં અનુભવશો, મારે કાંઈ નથી કરવાનું. અને આવા કોઈ યોગ થશે ને તો તમને એનું આલંબન બહુ કામમાં આવશે. એમના આશીર્વાદ તમારા માટે ધર્મક્ષેત્રમાં ઘણા કામમાં આવશે. ખ્યાલ આવી ગયો? એના વિશે સર્વમન જન્મ જયતી શાસન. આપણે